બનાસકાંઠા જિલ્લાના છાપીમાં જાહેર માર્ગ પર ગંદુ પાણી છોડવાના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આઈફા જ્વેલર્સ દ્વારા દુકાનનું વપરાયેલું પાણી જાહેર રોડ પર છોડવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે રાહદારીઓ, વાહન ચાલકો અને વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ શૈલેષ ઠાકોર। બનાસકાંઠા જિલ્લાના છાપીમાં આવેલ આઈફા જ્વેલર્સ દ્વારા દુકાનનું ગંદુ અને વપરાયેલું પાણી જાહેર માર્ગ પર છોડવામાં આવતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ગ્રામ પંચાયતનું તાત્કાલિક ધ્યાન દોર્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રોજિંદા જાહેર રોડ પર પાણી વહેતું હોવાથી કાદવ અને ગંદકી ફેલાઈ રહી છે, જેના કારણે રાહદારીઓ, વાહન ચાલકો અને આસપાસના વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ જણાવ્યું છે કે જાહેર માર્ગ પર ગંદકી ફેલાવવી સ્વચ્છતા અને જાહેર હિતના નિયમો વિરુદ્ધ છે। તેમણે છાપી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચને સ્થળ તપાસ કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા તથા જાહેર માર્ગ પર પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે જાહેર રસ્તો કોઈની ખાનગી મિલકત નથી અને તેની સ્વચ્છતા જાળવવી સૌની જવાબદારી છે। અહેવાલ શૈલેષ ઠાકોર, પ્રકોપ ન્યૂઝ, છાપી।